ભગવાને માતા પિતાને એક અમૂલ્ય ભેટ આપી છે અને એ છે બાળક. દરેક માતા પિતાને પોતાનું બાળક પોતાના જીવ કરતાં પણ વધારે વાલું હોય છે. પણ ક્યારેક માતા પિતાનો પ્રેમ, લાગણી કે પ્રોટેક્શન અજાણપણે ઓવર પ્રોટેક્શન, ડોમિનેશન, ઓવર કંટ્રોલ અને સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ બની જાય છે. એ માતા પિતાને પણ જાણ રહેતી નથી. પણ આ બધા પાછળ માતા પિતાનો કોઈ ખરાબ ઇન્ટેન્શન નથી હોતો. આ બધા પાછળ હોય છે માતા પિતાનો નિસ્વાર્થ પ્રેમ અને બાળકના ભવિષ્ય માટેની ચિંતા. પણ આ બધું સમજવા માટે બાળકની ઉંમર ઘણી નાની હોય છે. બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે. તમે એને શું શીખવો છો એના કરતાં બાળક તમારા વર્તનમાંથી ઘણું બધું શીખે છે. બાળકને સ્વતંત્રપણે ખીલવા દો. 10 વર્ષ સુધી બાળકને જોઈએ છે પ્રેમ અને પ્રોટેક્શન, પણ 10 વર્ષ પછી એનામાં શારીરિક અને માનસિક બદલાવ આવે છે. એટલે સાથે સાથે એની જરૂરિયાત પણ બદલાય છે અને એ ટાઈમે બાળકને જરૂર છે માતા પિતાના સપોર્ટની, વિશ્વાસની, ગાઈડન્સની અને એક એને સમજી શકે એવા ફ્રેન્ડ્સની. તો એ ટાઈમે તમારે બાળકના માતા પિતાની સાથે એના ફ્રેન્ડ્સની પણ ભૂમિકા ભજવવાની છે. તમારે બાળક સાથે એટલું મજબૂત રિલેશન બનાવવાનું છે કે બાળક નિડર થઈને એની કોઈ પણ તકલીફ, એના કોઈ પણ ઇમોશનને તમારી સાથે શેર કરી શકે. બાળકને એના વિચારો રજૂ કરવાની તક આપો. બાળકને સમજવાની કોશિશ કરો. બાળકને નાની નાની વાતમાં ક્યારે ઉતારી નહીં પાડો કે બાળકને કારણ વગર ધમકાવશો નહીં. બાળક છે, ભૂલ કરશે. જ્યારે ભૂલ કરે ને ત્યારે એને પ્રેમથી સાચા અને ખોટાની સમજ આપો. અને હા, જ્યારે જ્યારે એ કોઈ સારી વસ્તુ કરે ત્યારે એને એપ્રિશિએટ કરવાનું ક્યારેય ના ભૂલશો. બાળકને પ્રેમ કરો પણ પેમ્પરિંગ નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારા બાળકની કમ્પેરિઝન ક્યારેય બીજા બાળક સાથે કરશો નહીં. કારણ કે દરેક બાળક અલગ અલગ હોય છે. દરેક બાળકના ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે. બાળકને જેમાં ઇન્ટરેસ્ટ છે એ બાળકને કરવા દો. બાળક ઉપર તમારી ઈચ્છાઓ, તમારા રૂલ્સ રેગ્યુલેશનને થોપશો નહીં. એને ખીલવા માટે સોનાના પાંજરાની નહીં પણ ઉડવા માટે આકાશની જરૂર છે. અને સૌથી મહત્વની વાત યાદ કરો, તમે પણ બાળક હતા અને તમે પણ ઘણી બધી ભૂલો કરી છે, પણ એ ભૂલોમાંથી જ તમે શીખ્યા છો. તો બાળકને પણ એ ચાન્સ આપો.